હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે જોઈશું શબ્દ સમૂહ માટે એક શબ્દ જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે. તો ચાલો જોઈએ. છેલ્લાની પહેલું એટલે ઉપાંત્ય. બાજરાનું કણસલું એટલે ડુંડું. જુવારનું કણસલું એટલે લોથું. કુરાનના વાક્યો એટલે આયાત. બળતું લાકડું એટલે ઉંબાડિયું. વહાણનો મુખ્ય ખલાસી એટલે ટંડેલ. અંગૂઠા પાસેની આંગળી એટલે તર્જની. 3 કલાકનો સમૂહ એટલે પ્રહર, પોર. સંસારની આસક્તિનો અભાવ એટલે વૈરાગ્ય. શિયાળામાં થતો પાક એટલે રવિ પાક. ઉનાળામાં થતો પાક એટલે જાયદ પાક. ચોમાસામાં થતો પાક એટલે ખરીફ પાક. 2 મોટા સમુદ્રને જોડનારી ખાડી એટલે સામુદ્રધુની. છૂટું ફેંકવાનું હથિયાર એટલે અસ્ત્ર. ટચલી આંગળી પાસેની આંગળી એટલે અનામિકા. દરિયામાં દિશા જાણવાનું સાધન એટલે હોકાયંત્ર. પથ્થર ઉપર કોતરેલો લેખ એટલે શિલાલેખ. હવાઈ કિલ્લા ચણનાર એટલે શેખચલ્લી. 2 ખેતરની હદ વચ્ચેની અણખેડેલી જમીનની પટ્ટી એટલે શેઢો. ઘેર ઘેર પાણી પહોંચાડનાર એટલે ભીસ્તી. કંઈ પણ બોલી ન શકે એવી એટલે અવાચક. મીઠું પકવવાની ક્યારી કે જમીન એટલે અગર. ગુરુ પાસે રહેનાર શિષ્ય એટલે અંતેવાસી. જેની શરૂઆત નથી તે એટલે અનાદિ. વસંત જેવી સુંદર સ્ત્રી એટલે ફાલ્ગુની. ભવાઈમાં મુખ્ય પાત્રનું આગમન સૂચવતું ગીત એટલે આવણું. જ્યાં સૂર્ય અસ્ત પામે છે તેવો કાલ્પનિક પર્વત એટલે અસ્તાચળ. રોષ પ્રદર્શિત કરવા ગળામાંથી કાઢવામાં આવતો અવાજ એટલે ઘૂંકારિયું. સવારમાં ફરતું સરઘસ એટલે પ્રભાત ફેરી. ઘોડાના પાછલા પગે બાંધવા માટેનું દોરડું એટલે પછાડો. સાંજના સમયનું સરઘસ એટલે સાય ફેરી. ઉપકાર પર અપકાર કરનાર એટલે કૃતજ્ઞ. સંવેદન વિનાનું એટલે ઇન્દ્રિય જડ. તારાઓનો સમૂહ એટલે ભગણ, તારક વૃંદ. વાદળાની હાર એટલે અભ્રમાળ. જમીન ઉપર થઈને જતો માર્ગ એટલે ખુશ્કી. પાણી ઉપર થઈને જતો માર્ગ એટલે તરી. વધારે પડતો મોજ શોખ કરનાર એટલે છેલબટાવ. લાંબા આયુષ્યવાળું એટલે દીઘાયુ. રાત્રે ભટકનાર એટલે નિશાચર. એકની એક વાત ફરી કરવી એટલે પિષ્ટ પેષણ. અફાળવાથી તૂટી જાય તેવું એટલે બરડ. સચોટ અસર ઉપજાવે તેવું એટલે રામબાણ. ધીમી ગતિની કવાયત એટલે સ્લો માર્ચ.
ભગવાનના ચરણ ધોવા માટે વાપરેલું જળ એટલે ચરણામૃત. સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી એટલે વૈખરી. રાજાના ગુણગાન કરનાર એટલે રાજભાટ. ધોળા થયેલા વાળ એટલે પળિયા. ઓળખી ન શકાય તેવું એટલે અકળ. સ્ત્રી કે પત્ની દ્વારા કરાયેલી રીસ એટલે રૂસણું. પોતાની જાતને છેતરવી એટલે આત્મવંચના. આકાશના પુષ્પો એટલે ખપુષ્પો. ઓજારની ધાર કાઢવાનો પથ્થર એટલે છીપર. નવી પરણેલી સ્ત્રી એટલે નવોઢા. સત્યને ટકાવી રાખનાર સ્ત્રી એટલે ઋતુંભરા. દેખીતી સ્તુતિ મારફતે નિંદા કરવી તે એટલે વ્યાજ સ્તુતિ. કાતરિયા જેવું હથિયાર જે ફેંકાય પછી ફેંકનાર પાસે પાછું આવે એટલે બૂમરેંગ. હથિયાર તરીકે ફૂલોનો ઉપયોગ કરનાર એટલે પુષ્પધનવા. જેની પત્ની વિદેશ ગઈ છે તેવો પુરુષ એટલે પોષિત પત્નીક. જેનો પતિ પરદેશ ગયો છે તેવી સ્ત્રી એટલે પોષિત ભર્તુકા. મળદાને દાટીને ઉપર કરેલું ચણતર એટલે કબર. ઈચ્છા મુજબ ફળ આપતું વૃક્ષ એટલે કલ્પવૃક્ષ. સિંહની ગરદન પરના વાળ એટલે કેસરિયાળ. હાથીને કાબૂમાં રાખવા માટેનું લોઢાનું સાધન એટલે અંકુશ. મંદિરની અંદરનો મૂર્તિવાળો ભાગ એટલે ગર્ભગૃહ. ધનુષ્યની પણછનો અવાજ એટલે ટંકારવ. પથ્થરમાંથી મૂર્તિ કંડારનાર એટલે શિલ્પી. સ્ત્રીઓની સુવાવડ માટેનું દવાખાનું એટલે પ્રસૂતિગૃહ. પ્રસ્તાવના રૂપે લખાતું ટૂંકું લખાણ એટલે મિત્તાક્ષરો. હાથીના માથા ઉપર બે બાજુ ઉપસી આવેલો ભાગ એટલે કુંભસ્થળ ગંડસ્થળ. વરસાદનું જોશભેર વરસવું એટલે જડી. નદી કે સાગરના પ્રવાહનો મધ્ય ભાગ એટલે મજધાર. મોહિની લગાડવી તે એટલે કામણ. કચેરીનો મુખ્ય કારકુન એટલે શિરસ્તેદાર. સમજૂતી માટેની નોંધ એટલે ટિપ્પણી. કોઈને ન ગણકારે તેવું અલમસ્ત એટલે માતેલું. પ્રથમ દ્રષ્ટિનો પ્રેમ એટલે તારામૈત્રક. સાંઠીઓ વણીને બનાવાતું સજુ એટલે તરાટું. 25 વર્ષ પૂરા થયે ઉજવાતો ઉત્સવ એટલે રજત મહોત્સવ. 60 વર્ષ પૂરા થયે ઉજવાતો ઉત્સવ એટલે હીરક કે મણિ મહોત્સવ. 50 વર્ષ પૂરા કરી 51મા વર્ષમાં પ્રવેશવું તે એટલે વન પ્રવેશ. 75મું વર્ષ બેસતા ઉજવાતો ઉત્સવ એટલે અમૃત મહોત્સવ. 60 વર્ષ પૂરા થવા તે એટલે પષ્ટિપૂર્તિ. 10 વર્ષીય ઉત્સવ એટલે દશાબ્દી. 100 વર્ષ પૂરા થયે ઉજવાતો ઉત્સવ એટલે શતાબ્દી.
ઢોરના ગળે બાંધવાનું દોરડું એટલે અછોડો. ભરખી જનારે અગ્નિ એટલે કાળ હુતાશન. નદીનો ઊંડો ભાગ જેમાં મોટા જથ્થામાં પાણી ભરેલું હોય એટલે ધૂનો.